હવે આપણે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ ના થોડા એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ જોઈએ એક્ઝામ્પલ 1 ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ નો યુઝ કરીને e raised to minus 3t right cos 4t plus 3 sin 4t. Now જો આપણે કહીએ તો ઓફિસિયલી ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ છે તો e raised to minus 3t હોય અને કોઈ બીજું ફોર્મ ત્યારે તમે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ એપ્લાય કરી શકો. ફર્સ્ટ આપણે આનું મલ્ટી ઇન્ટુ કરી દઈએ e raised to 3t ને લાપ્લાસ એપ્લાય કરી e raised to minus 3t cos 4t plus right e raised to minus 3t 3 आगे लग गए sin 4t. Now individual लाप्लास आप दे here e raised to minus 3t cos 4t plus 3l e raised to minus 3t sin 4t. e raised to 80 cos bt નો ફોર્મ્યુલા શું છે આપણી પાસે? પહેલા તમને cos 80 નો ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. cos 80 s upon s square plus a square. s ની જગ્યાએ શું મૂકશું? s minus a that means 3. it means શું થશે? s plus 3 s જગ્યાએ ફર્સ્ટ ઓફ બાજુમાં લખી દઉં છું cos 80 નો s upon s square plus a square. s ની જગ્યાએ શું આવશે? s minus a that means અહીંયા શું છે? minus 3 છે તો શું થઈ જશે? plus 3. s plus 3 નો સ્ક્વેર plus a square. a શું છે આપણો 4 that means 4 square. same way sin 80 નું શું છે? sin 80 નો ફોર્મ્યુલા sin 80 એટલે a upon a square plus a square right? એ આપણે જોયેલું છે. એટલે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ માં શું થશે? a upon a એટલે અહીંયા શું છે? 4 a square એટલે s plus 3 એનો સ્ક્વેર plus 4 square. and simplification આપી દીધો એટલે તમારો આન્સર s plus 3 s square plus 6s plus 9 plus 16 plus 12 a square plus 6s plus 9 plus 16. that means s plus 3 plus 12 થઈ જશે ને LCM બંનેના સેમ જ છે એટલે તમારે આવશે s square plus 6s plus 16 plus 9 એટલે 25 right. s plus 3 એટલે s plus 15 s square plus 6s plus 25 5 is it right? Yes. This is your final answer right. second sum જોઈએ example 2 e raised to minus 3t sin square t. now sin square t નું ફોર્મ્યુલા આપણે જોઈએ તો 1 minus cos 2t cos 2 theta બરાબર sin square 2 sin square theta. આ રીતે આપણો ફોર્મ્યુલા છે 1 minus cos 2 theta બરાબર 2 sin square theta. that means sin square theta બરાબર 1/2 1 minus cos 2 theta. theta ની જગ્યાએ બસ શું છે? t છે. sin square t બરાબર 1/2 1 minus cos 2t. sin square t ની જગ્યાએ આપણે શું મૂકશું? 1/2 બ્રેકેટ્સ માં 1 minus cos 2t. ફર્સ્ટ આપણે આન્સર માં ડ્રોપિંગ ફેક્ટર e raised to minus 3t ને પહેલા આપણે સાઈડમાં મૂકી દઈએ. sin square t નો લાપ્લાસ લઈએ l sin square t that means l 1/2 બહાર લઈ લઈએ 1 minus cos 2t બધાને એપ્લાય કરી દઈએ લાપ્લાસ l of 1 minus l of cos 2t. 1 નું શું છે? આપણે આ ખબર છે 1 નું 1/s cos 2t નું s upon s square plus a square એટલે a શું છે અહીંયા 2 તો શું થશે 4 right. cos 2t નું શું થશે? s upon s square plus a square. ઓકે હવે સિમ્પ્લિફિકેશન આપીએ તો શું આવશે? a square plus 4 minus s square ને s square plus 4 a square cancel 2 into 2 એટલે તમારી પાસે
sin square t નું. હવે આપણે જોઈએ l e raised to minus 3t sin square t. That means આપણે s ની જગ્યાએ શું મૂકશું? આપણે s square plus 4 s ની જગ્યાએ શું મૂકશું? s plus 3, રાઈટ? ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ પ્રમાણે s ની જગ્યાએ s plus 3 2s plus 3 s plus 3 એનો સ્ક્વેર plus 4, રાઈટ? s ની જગ્યાએ શું મૂકવાનું? s plus 3 શિફ્ટિંગ થિયરમ 2s plus 3 s square plus 6s plus 9 plus 4, રાઈટ? આ તમે સિમ્પ્લિફિકેશન આપી શકો છો. અહીંયા લખું છું. નેક્સ્ટ તમારું શું રહેશે? 2s plus 3 s square plus 6s plus 13. This is your final answer. થર્ડ સમ છે આપણો t square sin 80. એના માટે આપણે ફર્સ્ટ જોઈએ l of t square. l of t square એટલે આનું શું કહેવાય? 2 factorial upon s cube. કઈ રીતે? t raised to n એટલે શું થશે? n factorial upon s raised to n plus 1 જે ફોર્મ્યુલા છે, રાઈટ? એન્ડ ધેન હવે આપણે e raised to i 88 કરીએ t square તો શું થશે? 2 upon s minus i એનો ક્યુબ. શું કામ એડ કર્યું? બીકોઝ ઓફ e raised to i 80 બરાબર cos 80 plus i sin 80, રાઈટ? તો આમાં sin 80 છે એટલા માટે e raised to i 80 આપણે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ યુઝ કરીએ છીએ એટલા માટે આપણે e raised to i 80 એડ કર્યો. ઓકે, હવે i છે ઇમેજનરી પાર્ટ નીચે ના રહેવો જોઈએ એટલે આપણે શું કરશું? એના ઓપોઝિટ વડે એને મલ્ટીપ્લિકેશન કરશું. s plus i a એનો ક્યુબ અને s plus i a એનો ક્યુબ, રાઈટ? 2 s plus i નો ક્યુબ એટલે s ક્યુબ. અહીં લખી દઉં છું તમને a plus b એનો ક્યુબ એનો ફોર્મ્યુલા a ક્યુબ plus 3a square b plus 3ab square plus b ક્યુબ, રાઈટ? હવે આપણે આનો ફોર્મ્યુલા s ક્યુબ 3a square b એટલે 3a એટલે s square b એટલે ia plus 3ab square 3s આ શું થશે? તમારો b square એટલે i square a square plus b cube એટલે i cube a cube, રાઈટ? નીચે શું થશે? a minus b ને plus b એટલે a square minus i square a square એનો cube a square minus b square, રાઈટ? સિમ્પ્લિફિકેશન આપીએ. નાઉ i એટલે root of -1 છે, રાઈટ? i square એટલે -1, i cube એટલે i square into i, that means i square એટલે -1 એટલે minus i, right? તો તમે વેલ્યુ લખી નાખજો, right? minus i minus 1, that means 2s cube plus i as it is i 3s square a plus i square એટલે -1 3s a square i square એટલે -1 i cube એટલે -i a cube નીચે આવશે a square as it is i square એટલે -1 minus minus plus 1, right? હવે આપણે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ અલગ કરી નાખીએ. હું એક લખું છું રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ એટલે તમને s cube plus i વગરના એટલે minus 3a square s plus i 3a square minus a cube નીચે આવશે તમારે s square plus a square એનો ક્યુબ. આ રિયલ પાર્ટ છે ના, ધીસ ઇઝ કોલ્ડ ઇમેજનરી પાર્ટ. અહીંયા શું આપણે કહ્યું e raised to i 80 નું શું છે? cos 80 plus i sin 80, રાઈટ? એટલે તમારી પાસે શું થશે? અહીં આપણે એપ્લાય કરીએ l cos 80 t square plus i sin 80
t square. That means 2 remove करना है s cube minus 3a square s upon s square plus s square no cube plus I 3a square minus a cube upon s square plus a square no cube. Right? So આનો શું થશે તમારે l sin a t into t square बराबर 3a square minus a square upon a square plus a square no cube. Right? Imaginary part comparing with. Right? This is your final answer. Next sum જોઈએ t e raised to minus 4t sin 3t. ओके तो તમારે આમાં ફર્સ્ટ આપણે t નું જોઈએ l of t એટલે 1 upon s square થશે 1 पे n factorial over s raised to n plus 1 લીધે. Now we use sin 3t, that means આપણે એડ કરીએ e raised to minus 3t into t, right? That means but because આગળનું શું કરવું e raised to it બરાબર શું થયું cos at plus I sin at, right? That means e raised to I 3t બરાબર શું થશે cos 3t plus I sin 3t. આપણે sin 3t તો અહીં શું આવશે પ્લસ લેશું ને e raised to I 3t એડ કરશું આપણે, right? e raised to I 3t આપણે એડ કરશું. તો ફર્સ્ટ સેટિંગ થિયરમ પ્રમાણે 1 upon s minus શું આવશે અહીંયા I3 એનો સ્ક્વેર, right? s ને કેવું કરવું s minus I3. सेम वे क्रॉस गुणा करसु s minus I3 નો ઓપોઝિટ વડે એનો સ્ક્વેર ઇન્ટુ s plus I3 એનો સ્ક્વેર s plus I3 એનો સ્ક્વેર. શું કામ કરીએ છીએ આ બીકોઝ ઇમેજનરી નંબર નીચે ના રહેવો જોઈએ, રાઈટ? ધેટ મીન્સ a plus b નો સ્ક્વેર એટલે a square plus 2ab plus b square, that means I square 3 square એટલે 9. અહીંયા શું આવશે નીચે a square plus I square 3 square 9 એનો હોલ સ્ક્વેર. સેમ વે I square એટલે -1 એટલે a square minus 9 plus I 2s 3. આપણે અલગ કરી રહ્યા છે I square એટલે -9 I square -1 અલગ લખ્યા છે મેં. અહીંયા તમે શું લખી શકો a square I square એટલે -1 minus minus plus 1 આ છેદમાં a square plus 1 a square plus 9 એનો square. The real part and the imaginary part, right? That means L of t sin 3t તમારો શું રહેશે imaginary part એટલે આ ત્રણ આન્સર રહેશે એટલાનો 2s3 upon a square plus 9 એનો સ્ક્વેર, right? imaginary part પ્રમાણે. હવે આપણે શું જોઈએ e raised to minus 4t a t e raised to minus 4t sin 3t. તો આપણે શું કરવું પડે s ની જગ્યાએ શું મૂકશું s plus 4 એટલે 2s plus 4 3, right? ને s ની જગ્યાએ s plus 4 એનો સ્ક્વેર 9 એનો સ્ક્વેર. ઓકે તો અહીંયા વિકલ્પ તો પણ ચાલશે, અધરવાઇઝ તમે સિમ્પ્લિફિકેશન પણ આપી શકો a plus b નો ક્યુબ, રાઈટ? ને a plus b નો સ્ક્વેર એ રીતે. This is the 3, right? The 6. 3 into 1 is 6. Right? This is your final answer. Example 5 है. L t plus 1 એનો સ્ક્વેર e raised to t. So first આપણે t plus 1 નું સોલ્યુશન લઈ આવીએ. That means answer
L of t plus 1 એનો સ્ક્વેર બરાબર આ શું થશે પહેલા આપણે સિમ્પ્લિફિકેશન આપી દઈએ t plus 1 એનો સ્ક્વેર t square plus 2t plus 1 રાઈટ હવે લાપ્લાસ આપી દઈએ t plus 1 એનો સ્ક્વેર નો લાપ્લાસ that means L of t square plus 2L of t plus L of t square નો શું થશે n factorial 2 factorial s raised to n plus 1 2 એટલે 1 factorial એટલે 1 s raised to n plus 1 એટલે s square નાનો આવશે 1 upon રાઈટ એટલે શું રહેશે તમે આ રાખશો તો પણ ચાલશે now આપણે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ પ્રમાણે e raised to t plus 1 એનો સ્ક્વેર that means આપણે શું એડ કરશું એની જગ્યાએ s શું આવશે -1 તો આ e raised to t છે ને એટલે શું આવશે s -1 એટલે 2s -1 એનો સ્ક્વેર એનો ક્યુબ plus 2s -1 એનો સ્ક્વેર plus 1s -1 this is your final answer